અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ તે સરેન્ડર કરે છે કે કેમ તે અંગે વાત કરીએ વિવાદિત એવા અનિરુદ્ધસિંહ જાડેજાની। તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હજી પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આજે અંતિમ દિવસ હોવાથી જૂનાગઢ જેલમાં તેમને સરેન્ડર થવું જ પડશે। જો સરેન્ડર નહીં થાય તો પોલીસ તેમની મિલકત પણ જપ્ત કરી શકે છે। પોપટ સોરઠિયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી છે અને હજી સુધી તેમણે સરેન્ડર નથી કર્યું અને જો સરેન્ડર નહીં થાય તો તેમની મિલકત પણ જપ્ત થઈ શકે છે। રેડ કોર્નર નોટિસ સહિત કાયદાકીય પગલાં લેવાઈ શકે છે। અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો હતો। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હાઈકોર્ટે તો રદ કરી દીધો છે, પણ હજી સુધી અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર નથી થયા। કાયદાકીય પગલાં ભરવામાં આવી શકે છે જો આજે સરેન્ડર નહીં થાય તો। શું વિગતો સામે આવી આ કેસ અંગે? બિલકુલ પ્રીતિ, રાહત મેળવવા માટે અનિરુદ્ધસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેને રાહત ન મળતા અંતે આજે અંતિમ દિવસ છે। હાઈકોર્ટના આદેશ મુજબ તેને જૂનાગઢ જેલની અંદર સરેન્ડર થવા માટેનો ઉલ્લેખનીય છે કે જ્યારે 1997ની અંદર તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, ત્યારે પણ તે 3 વર્ષ સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ 2000ની સાલની અંદર પોલીસે તેને પકડીને જૂનાગઢ જેલ ભેગા કર્યા હતા અને આજીવન કેદની સજાનો અમલ કરાયો હતો। તેમના પુત્ર દ્વારા સજા માફીની અપીલ કરાયા બાદ પ્રાથમિક રૂપથી તેને સજા માફી આપવામાં આવી હતી, પરંતુ આ ચુકાદા છે તેની સામે પણ જે મૃતક છે તેમના પૌત્ર હાઈકોર્ટ સુધી ગયા હતા અને હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો। આજે ભારે અસમંજસભર્યો દિવસ છે। અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલની અંદર સરેન્ડર કરે છે કે તે વાતને લઈને સૌ કોઈની મીટ મંડાયેલી છે। એટલું જ નહીં, પરંતુ આ મામલાને લઈને રાજકોટ જિલ્લા પોલીસ છે અને જૂનાગઢ જિલ્લા પોલીસ છે તે બંને અત્યારે એલર્ટ મોડની અંદર જોવા મળી રહ્યા છે। જો અનિરુદ્ધસિંહ જાડેજા આજે સાંજે જે જેલનો સમય છે ત્યાં સુધીની અંદર સરેન્ડર નહીં કરે તો તેમની સામે અન્ય કાયદાકીય પગલાઓ છે એ પણ લેવામાં આવી શકે છે, જેમાં તેમની મિલકત જપ્તીથી લઈને તેને રેડ કોર્નર નોટિસ આપવા સુધીની કાર્યવાહી છે તે થઈ શકે છે। આભાર મયુર તમામ વિગતો માટે।